આજે તો અમારા ઘરે આવી ગયા હતા અમારો પાણીઓ. આ પાણુમાં કેમ માગે તી આય છોટું અહીં આમ જોતા લે મોબાઈલમાં જોવા મળે અહીંયા આમ બધા હેલો છો મિત્રો બધા મજામાં જશો કેમ કે આપણા બ્લોગ થતા અહીંયા બધા મજામાં જ હોય. તો ચાલો અત્યારે આજે જવાનું છે તાર બાંધવા. તાર થોડાક બાંધી દીધા હતા, એક બાકી છે. તો આ બોલ વાયસરિયાનો બોલ ને આમાં એક પાનું છે. આપણે આ હરિયા. તો ચાલો જઈએ. આ હથોડીને પકડ ભૂલાઈ ગયું, પાછો લેવા આવ્યો છું. તો આ ચાલો જોઈએ ને મા પપ્પા આગળ જાય છે ને એની પાછળ આ ભાઈ એવો જાય. ના તમે જોઈ શકો છો આ તુવેર ઉગીસ પડી ચારેય બાજુ અને કરી આખું ખેતર લીલું લીલું છમ દેખાય કેમ બાકી આજ પણ બધનો મસ્ત વ્યૂ આવે બધનો લીલું લીલું. A few moments later. તો અત્યારે જો પહેલાં તો અમે વાયર તો બાંધી દીધો, પણ આપણે શું કહેવાય સવારનું લાઇટ નહોતી. આ 1 કલાક પહેલાં જ લાઇટ આવી ગયેલી હતી, તો મોબાઈલમાં ચાર્જિંગ પણ નહોતું, હું વ્લોગ ના બનાવી શક્યો. તો હવે જો અત્યારે ચાલુ કરી દીધો છે. તાર બાર બધા બંધાઈ ગયા છે. ખાલી 2 મેઠા ખોડવાના છે. મેઠા ખોડાઈ જાય પછી તાર ત્યાં થોડોક બાકી છે, તો એ તાર બાર ત્યાં મારવાનો હોય તો એ થઈ જાય. તો અત્યારે તો ચાલો અત્યારે જઈએ. મારા પપ્પા નીકળી ગયા, હું પાછો આવ્યો ઘેરે કેમ કે કોઈસ ભૂલી ગયા હતા, તો કોઈસ લેવા આવ્યો છું. તો કોઈસ અમે ટ્રેક્ટરમાં બાંધી છે. તો ચાલો એ કોઈસ લઈને પછી પાછા નીકળી જઈએ. અને તમે આ જોઈ શકો છો આ ખેતરને ઓરવી દીધું છે ને એક રીત તુવેર જ ઉગી પડી છે કેમ કે તુવેર બહુ ખરી હતી. ઓરવી દીધું એટલે અડધા તો સીટીવાર રહે છે એની ખબર પડે. ઓરવી દીધું એટલે કે ઉડાઈ નથી, તો ઉડાડમાં જે દાણા ખરી પડ્યા હતા તો એ બધું એના દાણા ઉગાડી દીધા. ખળબળ બધું ફુવારા મારી ખળને બધું ઉગી જાય, જેથી કરીને માંડવી જ્યારે અમે વાવીએ ત્યારે એમાં નકરી તુવેર ના ઉગી પડે. એટલા માટે અમે આ આખું ખેતર ઓરવી દીધું છે. ફુવારા બુવારા મારી દીધા છે જેથી આખો નેદ ઉગી જાય છે. તુવેર જેટલા દાણા છે એ બધા ઉગી જાય છે. ત્યારબાદ અમે એમાં દાંતી સવડા જેને જે મારવું એ મારી દેવાનું. તો અમારે તો સવડા મારવાની છે, તો સવડા હવે લગભગ 4-5 દીમાં મરાઈ જાય. તો આપણે ચાલો જઈએ. લગભગ તો ટ્રેક્ટર લેતા જાય કે અહીંયા બર્તન ભરવાના છે. એ બર્તન ભરાઈ જાય, બધું અહીંયા પૂરું થઈ જાય પછી ટેન્શન નહીં. કેમ કે જો સૌદા પછી હાલી જાય તો પછી કાંઈ થાય, બાકી કાંઈ કેમ થાય કેમ કે ટ્રેક્ટર જઈ નહીં શકે અમારું મિની ટ્રેક્ટર અહીંયા ભરવા. અને પાછું સૌડામાં પાછી હારી માથે લઈને પછી હારવા પડશે ખોટા બર્તન. તો હવે સીક્યા બીક્યા બધું જોડી ગયેલું છે. તો ચાલો હવે ટ્રેક્ટર લઈ જાય અહીંયા અને કોઈ સી લઈ જવાની છે. 2 મેઢા ખોડવાના છે. તો ચાલો જઈએ. મળજો. તો અમે વાયર કઈ રીતે બાંધ્યો હતો જો તમે દેખાડો. આમાં બાંધી દીધો તો વાયર પાછળ ટ્રેક્ટરમાં સીપિયામાં 2 સાઈડ ઇન્દ્રા ગમે વાયર બાંધી દીધો. પછી આગળ ટ્રેક્ટર આખું જવાનું હોય, વાયર ઓટોમેટિક ફરતો જાય. અને ચાલો આ ટ્રેક્ટર લઈ જવાનું છે. ચાલો મારી મમ્મી પાછળ ગાયની સર આવે છે, જોઈ શકો છો. હા ભાઈ તો નીકળી તુવેર ખાય છે, તો આને અહીંયા લઈ જવું પડશે. ચાલો હા આપણે ખાલી વાયર
હોય અને આ પવનના હિસાબે તમને અવાજ થોડોક સારો નહીં આવતો હોય. આ કોચ રાખી લીધી આ શીખ્યા કેમ કે અહીંયા બર્તન ભરવાના છે. ચાલો હવે બર્તન ભરતા રહીએ. લઈ ચાલો વાસણાને હજી મૂકવા જાવ તો વાદરા બાદરા તો ફાઇનલ મિત્રો અહીં પૂગી ગયો છું અને મારા બાપાએ ભજન ચાલુ કરી દીધું ટ્રેક્ટર. આ જો આ મેઢા બેઠા ખોડાઈ ગયા, તાર બાર બંધાઈ ગયા, જોઈ શકો છો તમે. ચાલો બર્તન ભરતા આવીએ. આ ભાઈ બીજાના ખેતરમાં કરીને અહીંયા સાંજે બેઠો કે બાકી મોજ છે બાકી આ ભાઈને તો. ચાલો આ બર્તન ભરી દઈએ. ટ્રેક્ટર અહીં લઈ લીધું. આ બસ એટલા જ બર્તન છે, એટલા બધી નથી. હાલો લઈ લઈએ બર્તન. ચાલો હા ભાઈ જોઈ લે, આ અમારી હારે જ રખડે હવાનું. આ તાર બાર બધા બંધાઈ ગયા. આ ભાઈ કઈનો ગેલ કરતો હતો, સાનો મનો ટ્રેક્ટર માથે બેહાડી દીધો. સાનો મનો બેઠો રહે, બાકી ગદનો ગેલ જ કરવા આવતો હતો. હવે ટ્રેક્ટર ઉપર ચડી ગયો ને હવે પછી ઘડીકમાં ઉતરી નહીં આવ્યા. સડાવી તો દીધો, હવે પછી ઉતરવામાં થોડીક કહીશું કેવું રહેશે. આમ સાનો મનો બેહાડી દેવાનો વાઇલ્ડ થાય તો. હા ઉતરવું તો ખરી, પણ ઉતરવાની કોશિશ કરે પણ બધું ટ્રેક્ટર ઊંચું છે ને તે ઉતરવું કેમ વિચારમાં પડી ગયો. તો ચાલો અને ઉતારી લઈએ હવે જલ્દી. હા જો આ વાસળો ટુડેરસ થાય. પપ્પા તારે બગ તૂટે ના ખવાય. હાલ આમ કે રાત ચાલ તો કેમ છો મિત્રો? બધા મજામાં જ છો? કેમ કે આજે આપણે વ્લોગ જોતા હોય એટલે બધા મિત્રો મજામાં જ હોય. તો આજે સવારમાં ઉઠ્યો તો, ઉઠીને ડાયરેક્ટ લગભગ કેટલા વાગ્યા 10 થયા છે. એમ તો હું તો વહેલો ઉઠી ગયો તો, પણ વિડીયો અત્યારે બનાવું છું. અને જ્યારે ઉઠ્યું 10 વાગે આવ્યો તો અહીંયા આગળનું જોવા શીકલીનું બસું જોઈ શકો છો. હાથમાં લીંડીનો મૂકે તો સારું. Antonio Ndara. આમાં એક જ બસું છે, અહીંમાં બેઠી. આગળનું ઉપરથી આવ્યું, ત્યાંથી ઠેકડો માર્યો, ઉઠતા શીખી ગયું. ચાલું અહીં આવી એમાં તો મોબાઈલ એક તો ચાખો હવે. કેમ બાકી છે ને છીનકું. અને કઈ શીકલી કહેવાય મને કોમેન્ટમાં થોડીક જણાવજો. જા મને તો નથી ખબર આ કઈ શીકલી કહેવાય. ચીકીની બચ્ચું ધ્રુજ્યાસી આગનો કોણ ઉપાડી લીધું? મને કોણ ઉપાડી લીધું? ચાલો એના માળામાં મૂકી દઈએ. એની માં એની રાયડું નાખે છે. અહીંયાનું ચડવામાં કઈ શું થાય? હા હાલો ટેબલ તો મળી ગઈ, ટેબલ પછી ચડીએ. મોબાઈલને રાખવાની કઈ શું થાય? તો ચાલો હવે એના માળામાં મૂકી દઈએ. વિડીયો નહીં ઉતારી શકું કેમ કે મારી પાસે ઓલું કાંઈ છે નહીં જેથી હું ફોન આમ રાખી શકું ઊંચો. તો ચાલો આને પહેલાં મૂકી દઈએ. ઓકે હા જો એનું નાનકડું કાર કેવું બેઠું, હજી એક કેમ ગયું દેખાતું નથી. કેવું છે મસ્ત ધ્રુજે છે મારાથી બીવે છે. આગળનો કોણ હજી લગભગ અંદર હશે એક, દેખાતું નથી. નદીએ બેઠું બીજું કશું દેખાતું નથી લાગતું.
આ જો અહીંયા હું કોઈ ટેબલ રાખી એની માથે ડબ્બો ઊંચું હતું એટલા માટે કરવું પડ્યું. ઉતરી જાય હેઠી ના બાકી પડીશું તો ટાટિયા પાણી કોઈ રીતે ચડ્યો. આ ટેબલ રાખી એની માથે ડબ્બો એટલું ઊંચું હતું કરેલું. આજે આવી ગઈ એની છેકલ્યું એની માં અહીં બેઠી. જો આ ટેબલ ને બેબલી બસ બધું હોય કેવું બધું હોય ઉડી ગયું હોય કે શું હોય. આ તો ઉડી હેઠું હોય બધું એ હવે ક્યાં હશે કંઈ ખબર નહીં. એમાં તો નથી બે હતા બચા બધું એક ગલ કટિંગ બધનો આટા મારતો હતો જેમનો નો ખાઈ ગયો સારું. તો ચાલો હવે જે થયું હોય ચાલો આજે બસ એટલું ચાલો. તો મિત્રો હું પાછો જ્યારે ઘરે આવ્યો ત્યારે મારા મમ્મીએ જાણ કરી કે જે ઓલા ચકલીના બચ્ચા મેં મૂક્યા હતા ને ઉપર એક જ હતું એમાં તો એક તો લગભગ તો ક્યાં હોય. તો એ પાછો આવ્યો ત્યાં મારા મમ્મીએ કીધું કે આ મરી ગયેલું ચકલીનું બચ્ચું પડ્યું હતું. હવે એ ચકલીનું બચ્ચું લગભગ ઓલા કૂકો પક્ષી આવે કે એવું કંઈક હતું. એ પક્ષી નામ તો મને નથી ખબર. અમે કાંઈ કૂકો એવું કરીએ તો એ કે એને મારી નાખ્યું અને બારણે પડ્યું હતું અને બાર પડ્યું હતું. તો હવે મારા મમ્મી દાંતતા આવ્યા છે. હવે એવી કિચડ વાત પૂછોમાં બિસાડાની એની કલબલાટી સંભળાતી નથી, બંધ થઈ ગઈ. બાકી આ એન્ટર થતા ઘરમાં એન્ટર થતા જ એની કલબલાટ સંભળાતી. બટ હવે હાવ સન્નાટો થઈ ગયો. શું કરવું બધું સમજાતું નથી. ના 2-3 ફેરી ચકલીઓ બિસાડીએ ઈંડા મૂક્યા હતા. બચ્ચા માન મોટા થાય તા મરી જાય. કાં પછી ઓલા ડલ કટિંગ આવે એ ગદના ખાઈ જાય, કાં પછી ઓલી કિસકોલી ગદની એ ગદની ફતવેડા કરે બિસાડાને એને હક ન લેવા દે. આજ ખેલા પાછું નવું કરવું તો કરવું કાં બધું ડલ કટિંગ અને જો કે મેં આજ ખેલા આવવા નહોતા દીધા અને 2-3 દીમાં ઉઠતા શીખી જતા ને ઉયું જાત. પણ હવે આવા રેવા દેતા ગદના એવી કિચડ ગદને મારી નાખું ગદના. હું કહું ચાલો હવે જે થયું નહીં તો થઈ ગયું. હવે આ માળાને હું કાઢી નાખું. આ ઘર છે આ તમને દેખાય એ કાઢી નાખું. આવ્યું નહીં બિચારી શીકલીના બચ્ચા નથી ગુજરતા બિચારા. તો ચાલો ભાઈ આજે માટે બસ એટલું. ચાલો આવજો.